જય દ્વારકાધીશ. બહુ લાંબા ટાઈમ પછી આપણો બ્લોગ આવ્યો છે, તો આપનું હાર્દિક સ્વાગત છે બધાનું. અને હવે આપણો બ્લોગ કન્ટિન્યુ ચાલુ રહે છે. અને આજે આપણે બેચરાજી આવી ગયા હતા. આપણી ગાડીમાં સાઈડના વ્હીલમાંથી થોડો અવાજ આવતો હતો, તો થોડું રિપેરિંગ કરાવવાનું હતું ગાડીમાં. ગાડી આપણે લીધી છે, બ્લોગના પૈસે નહીં લીધી પણ લીધી છે, તમને બતાવીએ. અને પ્રકાશ કાલ ગણપતિનો પ્રોગ્રામ, નાઇટ પ્રોગ્રામ હતો, વિસર્જન અતારા છે એટલે જોવા જવાનું છે. ગાડીનું કામ આપણું ચાલુ થઈ ગયું છે. અને પ્રકાશ શું કરે હું તમને બતાવું, ખાલી જુઓ. હો પકાવું કરી પકા લેવો है 2 रुपये किलो. 2 रुपये किलो 10 किलो कर दी मारा वाला. જો ભાઈ તાર તરબૂચ લેવા ને તો બેતરાઈ જાવ ને વિઠલાપુર રોડ પર જે બેચર જતા હોય ને વચ્ચે એટલું આગળ, બરાબર. આ સાઈડ જો, આ સાઈડ વતાડ બાજુ જવું હોય તો પાટણ બાજુ, આ સાઈડ વિઠલાપુર બાજુ. અને આ છે હોટેલ પીજીઆર. બતાવી લોકેશન બતાવે, ખબર પડે પબ્લિકને. હા, સબથી લેટ મારે ને એની હું એક્ઝેક્ટ અમારા ભાઈ ઉભા રહે. એકદમ મીઠાનો મસ્ત મજાના તરબૂચ છે, બરાબર. કોઈ લેવો હોય તો ડેલી કાકા તમે એ જ હોય ને, આપણે અરે વડી લઈ અહીંયા જ હોય, બરાબર. આપણે ફ્રેન્ચાઇઝી મૂકી છે, સસ્તા ભાવે, વ્યવસ્થિત અને ટેસ્ટી. જો તમને ના ભાવે તો પૈસા પાછા આપવામાં આવશે. તમે કાકો ને પૈસા હું આલે, તમને તરબૂચ ના મીઠાશ ના લાગે તો પૈસા હું પાછા આલે. તો પાટણ લઈ જજો. આ તરબૂચ બતાવ મસ્ત હતો. અને બાજુ ભાઈ કોઈને થાર ને ટ્રેક્ટર જોતા હોય તોય હોલસેલ ના ભાવ મળી જાય. ભાઈરો ને હો હે શું મળે? હે ટ્રેક્ટર મળે હે. ટ્રેક્ટર જોતી હોય તોય લોખંડ ના હો, ખાર જોતા હોય પછી ખાર જોતી હોય તો બતાવ સાડો જો ખાલી. ભાઈ શું યાર કરે જો ખાલી જો સરસ મજાની ટ્રોલી, બરાબર. જો 20 કિલો, 20 રૂપિયા કિલો. જો સરસ મજાના ટ્રેક્ટર છે, સાથે એની ટ્રોલી બી આવશે. અમારે પૂડા બધું પેકતું જ કામ આવે એવું છે. જો આ સાઈડ આય શું છે થારનો આપણો ભાવ 250 મોટા. એટલે એ સસ્તી ઠાર હે. આપણે બેસી જાય ચડી જાય નહીં, 4x4 છે. એટલે આપણે ને એના જોડે, બરાબર. છોકરું બે આપે ભલે. હા જો ભાઈ લે ડેમો બતાવે. ઓ સીધું મૂછે આ તો બેગ લગાવેલું જુઓ ખાલી. અંદાજિત મિનિમમ 35 થી 40 કિલો વજન કમ્પ્લીટ એમ કે એનો સહન કરી લે. 50 40 કિલોમીટર સુધી કેપેસિટી છે. બહુ સરસ મજાનું ઝાડ છે. લેવું હોય તો એડ્રેસ તમને જે આગળ કીધું એના એડ્રેસ પર મળી જાય. સરસ મજાની થાર બાર છે, લઈ જજો. કોઈ ના કરતા પૂડું લેવા યાર. મજા કરો, મોજ કરો. નો આ બૂસ રહ્યો ને, આર્યો બૂસ જતો રહ્યો. હીરો જ ને મેમન. ગાડીના આગળ આપણે યુટ્યુબરનું બોર્ડ મારી દીધું છે. ગાડીનું કામ થઈ ગયું છે, બરાબર. અને હવે ઘરે જવું હોય, જમણવાર ચાલુ થઈ ગયો. શું કેવું સનુભા? એકવાર ખાલી આ ઓઇલ ને એવું ચેક કરાવી લઈએ. ચેક કરીને તરત નીકળી જવાનું ઘરે. ને હવે ગણપતિ વિસર્જન ચાલુ થાય, તમને ગણપતિ વિસર્જન બતાવ્યું આપણે. તો આપણે ગાડી રિપેર કરાવીને નીકળી ગયા ઘરે. અને પકો જુઓ આવી ગયા પેટ્રોલ પુરાવા. હા, પેટ્રોલ પુરાવી દીધું છે. કારણ કે અમને ભૂખ લાગી, ગાડીને ભૂખ તો લાગે ને. લાગે થોડું ખવડાવી પૈસા આલવા પડશે. ચાલ છે, પૈસા આલવા પડશે. મેમન થી આલજો ને. સેવાનું કામ છે. મેમન ના આલવા પડે. જોયું રેડી એમ જોઈ લેવાનું એકવાર. કેમ કે એકવાર ક્ષેત્રનો હું પેટ્રોલ પંપે જબ્બર પકા. એવું હા, તો હવે તમને ઘરે જઈને વિસર્જન બતાવીએ, ગણપતિ વિસર્જનનો પ્રોગ્રામ. હો ગણપતિ વિસર્જનનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો મિત્રો, બરાબર. અને આપણે પાછળ ગાડી લઈને જઈએ. ગાડી હવે ગોમમાં મૂકી દેવાનું, પછીથી તમને પગપાળા બતાવીશું. પછી ડીજે ઉપરથી બતાવશે. હા, પછી ડીજે ઉપરથી બતાવીશું. આપણા કલાકાર આવે, કલાકારના હાલ ઉપર ચડાવવાના ડીજે ઉપર તરત જ. આપણા હાલ તો મૂર્તિની પાછળ જઈએ. કલાકારનું નામ છે રણજીતસિંહ બેલવાડા. પોતે લોક લાડીલા કલાકાર છે.
બધાને લાગતું છે પકો જેમ નહીં, પકો આગળ વ્લોગ બનાવતો જાય રહ્યો નહીં, પકો હોય આગળ ચોક હશે વ્લોગ બનાવતો હોય છે જ્યાં ડીજે ની આગળ હશે પકો તો. મિત્રો ગણેશ વિસર્જન પતી ગયું હોય ને હવે આપણે પક્કા એમને મૂકવા જઈએ તો આપણે આટલો બ્લોગ પૂરો કરીશું. કાલ સવારે એક નવા બ્લોગની શરૂઆત કરીશું. તો મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.